સ્ટુડન્ટ 555 ટાઈમર આઈસી છે. તો આપણને ખબર છે કે આઉટપુટમાં 1 માટે ટ્રિગર પિનને લો વોલ્ટેજ 1/3 VCC કરતાં લો +5 વોલ્ટ અપોન 3 મતલબ 1.6 વોલ્ટ 0 થી 1.6 વોલ્ટ ટ્રિગર પિનને મળશે તો આઉટપુટ હાઈ આવશે, 1 થશે, રાઈટ. અને પછી જો વોલ્ટેજ ટ્રિગર પિનના વધશે તો ટ્રિગર પિન સાથે જે કમ્પેરેટર જોડાયેલું છે એ આઉટપુટ તો 0 આપશે, પણ એસઆર ફ્લિપ ફ્લોપનું આઉટપુટ હાઈ રહેશે. એટલે કે આ ચિપમાં જે આઉટપુટ પિન છે એ હાઈની હાઈ રહેશે, બીકોઝ એસઆર ફ્લિપ ફ્લોપમાં એસ અને આર બંને ઇનપુટ 0 હોય તો એ પ્રીવિયસ આઉટપુટ જ કન્ટિન્યુ રાખે. ઓકે, તો આપણે ટ્રિગર પિનને વોલ્ટેજ આપવાના છે કે જેથી આ જે 555 ટાઈમર આઈસીનું જે આઉટપુટ પિન છે એમાં આપણને હાઈ મળશે. ઓકે સ્ટુડન્ટ, હવે અહીંયા આપણે +5 વોલ્ટ રાખેલો છે, 100 ઓહ્મ રજિસ્ટર રાખેલો છે અને 500 માઇક્રોફેરાડે કેપેસિટર રાખેલું છે અને નીચે સ્વિચ રાખેલી છે જેનો હાઈ આપણે 1 થી ઇન્ડિકેટ કરીએ છીએ, હાઈ મીન્સ 5 વોલ્ટ છે, અને લો 0 થી ઇન્ડિકેટ કરીએ છીએ. 0 થી ઇન્ડિકેટ કરીએ છીએ. 0 મતલબ 0 વોલ્ટ છે, 1 મતલબ 5 વોલ્ટ છે. તો અત્યારે નીચે પણ 5 વોલ્ટ છે, ઉપર પણ 5 વોલ્ટ છે, અને આપણે જે ટ્રિગર પિન છે ત્યાં આપણને 5 વોલ્ટ મળે છે. ઓકે, તો અત્યારે આ પિન પાસે પણ આપણને 5 વોલ્ટ મળે છે. તો કેપેસિટર ચાર્જ ડિસ્ચાર્જ થવા માટે આપણે અહીંયા જે 1 લખેલું છે ત્યાં કોઈ પણ એક જગ્યાએ વોલ્ટેજ ડિફરન્સ હશે તો કરંટ ફ્લો થશે, ને તો કેપેસિટર ચાર્જ અને ડિસ્ચાર્જ થશે. તો આપણે જ્યાં 1 છે ત્યાં 0 કરી જોઈએ તો આપણને ફ્લો ઓફ કરંટ દેખાશે. ઓકે, આપણે જોઈએ કે ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ કેપેસિટરનો કેવી રીતે થાય છે. ફરીથી સ્ટાર્ટ કરીએ સિમ્યુલેશન. ઓકે, હવે નીચે પણ 1 છે, નીચે પણ 5 વોલ્ટ છે અને ઉપર પણ 5 વોલ્ટ છે. આ પોઈન્ટ પાસે પણ આપણને 5 વોલ્ટ મળે છે. ઓકે, તો અત્યારે હરેક પોઈન્ટ પાસે 5 વોલ્ટ છે. ઓકે, કેપેસિટર પાસે આપણને કોઈ ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ પ્રોસેસ જોવા નથી મળતી, બીકોઝ વાયરના બંને એન્ડ પાસે આપણને સરખા વોલ્ટેજ જોવા મળે છે. હવે આ જ્યારે હું આ 1 ને 0 માં કન્વર્ટ કરીશ તો વોલ્ટેજ ડિફરન્સ, પોટેન્શિયલ ડિફરન્સને કારણે કરંટનો ફ્લો થશે અને આપણને ચેન્જીસ જોવા મળશે. નીચે સ્કોપમાં વાયર કેપેસિટર જ્યાં લખેલું છે ત્યાં આપણે ચેન્જીસ જોઈશું. જેવું 0 કરીએ છીએ એવું જ્યાં વાયર લખ્યું છે ત્યાં 5 વોલ્ટમાંથી 0 થઈને તરત 5 વોલ્ટ થઈ જાય છે, અને કેપેસિટરમાં ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ પ્રોસેસ જોઈએ છે કે કેપેસિટર 0 થી 5 વોલ્ટ થઈ જાય છે. તો જેવું 0 કરીએ એવું +5 વોલ્ટથી કરંટનો ફ્લો 0 તરફ જાય છે અને આપણું કેપેસિટર ચાર્જ થઈ જાય છે. ઓકે, હવે હું જેવું અહીંયા 0 છે ત્યાં 1 કરીશ તો તમે જોશો કે 5 માંથી 10 થાય છે અને પછી તરત 5 પર સ્ટેબલ થઈ જાય છે જ્યાં વાયર લખ્યું છે ત્યાં. મતલબ 1 કર્યું એટલે પહેલેથી કેપેસિટર પાસે 5 વોલ્ટ હતા અને નીચે 0 થી 1 કર્યું એટલે કે બીજા 5 વોલ્ટ એડ થયા, એટલે મુવમેન્ટ માટે આપણને કેપેસિટર પાસે 10 વોલ્ટ મળ્યા. પણ ઉપર સપ્લાય આપણે +5 વોલ્ટનો રાખેલો હોવાથી જે વધારાના કેપેસિટર પાસે વોલ્ટેજ હશે એ ડિસ્ચાર્જ થઈ જશે અને 10 માંથી 5 વોલ્ટ થઈ જશે. આપણો ગોલ શું છે તો કે ટ્રિગરને જ્યારે 0 વોલ્ટથી 1/3 VCC એટલે કે 1.6 વોલ્ટ જેવું 0 થી 1.6 વોલ્ટ સુધી જ્યાં વાયર લખ્યું છે એ પિન પાસે એટલા વોલ્ટેજ હશે, આ પિન પાસે જ્યારે એટલા વોલ્ટેજ હશે 0 થી 1.6 સુધીના, ત્યારે ટ્રિગર સાથે જોડાયેલું કમ્પેરેટર આઉટપુટ 1 આપશે અને એનું આઉટપુટ એસઆર ફ્લિપ ફ્લોપના એસ સાથે જોડાયેલું છે. એસઆર ફ્લિપ ફ્લોપમાં સેટને 1 કરીએ તો આપણને આઉટપુટ હાઈ મળે, એટલે કે 555 ટાઈમર આઈસીનું આપણને આઉટપુટ હાઈ મળે. બરાબર, પણ પછી શું થાય છે તો કે અત્યારે આપણે નીચે આઉટપુટમાં જોઈએ છે કે ભાઈ મારું આઉટપુટ હાઈ ને હાઈ જ રહે છે. શું કામ તો કે પછી જ્યારે ટ્રિગર પિનને વધુ વોલ્ટેજ મળે તો એ કમ્પેરેટર 0 થાય છે, એસઆર ફ્લિપ ફ્લોપમાં એસ પણ 0 થાય છે, પણ છતાં એસઆર ફ્લિપ ફ્લોપમાં S0 અને R0 બંને 0 થતું હોવાથી આ આઉટપુટ પિન છે ને એ પ્રીવિયસ આઉટપુટ કન્ટિન્યુ રાખશે અને એટલે આપણને આઉટપુટમાં સ્કોપમાં નીચે કન્ટિન્યુઅસ 5 વોલ્ટ જોવા મળે છે. બરાબર, અત્યારે
અત્યારે ટ્રિગર પિન પાસે અને SR ટ્રિગર પિનનું ઇનપુટ હાઈ છે. આપણને ખબર છે ટ્રિગર પિનનું ઇનપુટ હાઈ હોય તો એની સાથે જોડાયેલું કમ્પેરેટર આપણને લો ઝીરો આઉટપુટ આપે. ઓકે, તો અત્યારે એવું કહી શકાય કે થ્રેશોલ્ડ લો છે અને ટ્રિગર હાઈ છે, એટલે કે SR ફ્લિપ ફ્લોપનું ઇનપુટ 0 0 છે. ઓકે, અને જ્યારે ટ્રિગર લો હોય અને થ્રેશોલ્ડ લો હોય ત્યારે SR ફ્લિપ ફ્લોપનું ઇનપુટ 1 0 મળે અને આઉટપુટ હાઈ થાય છે. પણ જ્યારે બંને 0 છે ત્યારે પ્રીવિયસ આઉટપુટ ચાલુ રાખે છે, એટલે કે જ્યારે ટ્રિગર પિન 0 થી 1.6 થાય છે ત્યારે આઉટપુટ હાઈ થયેલું છે એ હજુ પણ 1.6 થી વોલ્ટેજ વધી ગયા હોવા છતાં પણ આઉટપુટ હાઈ ને હાઈ રહે છે. ઓકે, તો હવે આપણે તો મોનોસ્ટેબલ ભરીએ છીએ કે 0 પર 0 સ્ટેટમાં આપણું આઉટપુટ સ્ટેબલ રાખવું છે અને 1 સ્ટેટમાં સ્ટેબલ ન હોવું જોઈએ. તો એ માટે શું કરશું? તો એ માટે આપણે SR ફ્લિપ ફ્લોપમાં જે R છે એ આ થ્રેશોલ્ડ પિન સાથે જોડાયેલો છે, તો આપણે થ્રેશોલ્ડના વોલ્ટેજ એ રીતે આપશું. થ્રેશોલ્ડને થોડીક વાર માટે સ્ટાર્ટ કરશું જેથી આખું ફ્લિપ ફ્લોપ રીસેટ થઈ જાય. ઓકે, હા સ્ટુડન્ટ્સ, હવે આપણે થ્રેશોલ્ડ પિનને કેપેસિટરના વોલ્ટેજ આપીએ છીએ. કેપેસિટરના ઉપર +5 વોલ્ટથી આપણે ચાર્જ કરીએ છીએ. થ્રેશોલ્ડ અને ડિસ્ચાર્જ બે શોર્ટ કરેલી છે. તો કેપેસિટર પાસે આ કેપેસિટરને આપણે આ પોઈન્ટ છે આ કેબલને આપણે વ્યૂ ઇન સ્કોપ કરી દઈએ. એનું નામ વાયરની બદલે થ્રેશોલ્ડ રાખી દઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે જોઈએ છીએ કે અહીંયા થ્રેશોલ્ડ પિન સાથે આ કેપેસિટર જોડેલો છે. ઉપરથી +5 વોલ્ટ આપીએ છીએ. અત્યારે આઉટપુટ લો છે તો હંમેશા ડિસ્ચાર્જ પિન કન્ટિન્યુ રહેશે. મતલબ ડિસ્ચાર્જ ટ્રાન્ઝિસ્ટર એ કરંટનો ફ્લો થવા દેશે. રાઈટ, થ્રેશોલ્ડ આગળ અત્યારે આપણને 49 મિલીવોલ્ટ મળે છે. આઉટપુટમાં 0 મળે છે. ટ્રિગરવાળી પિનમાં 5 વોલ્ટ છે. થ્રેશોલ્ડવાળી પિનમાં લો વોલ્ટેજ છે. તો કે કેપેસિટર જ્યારે ચાર્જ થશે 2/3 VCC થી વધુ ત્યારે એ આપણું આઉટપુટ રીસેટ કરશે. હું અહીંયા 1 માંથી 0 કરું છું. આઉટપુટ હાઈ થયું. આઉટપુટ હાઈમાંથી લો ક્યારે થયું? તો કે જ્યારે તમારો કેપેસિટર થ્રેશોલ્ડનો કેપેસિટર ચાર્જ ત્યારે ફરીથી 1 છે. આપણે 1 માંથી 0 કરીએ. થ્રેશોલ્ડના કેપેસિટરમાં જોજો એ પણ ચાર્જ થશે અને પછી તમારું જે આઉટપુટ હાઈ છે એ લો થશે. જોયું તમે કેપેસિટર ચાર્જ થાય છે. સ્ટુડન્ટ્સ, અહીંયા 1 છે, આપણે 0 કરશું તો ટ્રિગર પિન હાઈ થશે. ટ્રિગર પિન હાઈ થશે તો ડિસ્ચાર્જ પિન બંધ થશે. ડિસ્ચાર્જ પિન બંધ થશે તો થ્રેશોલ્ડ સાથે જોડાયેલો કેપેસિટર ચાર્જ થશે અને થ્રેશોલ્ડ સાથે જોડાયેલો કેપેસિટર 2/3 VCC થી વધશે તો ફ્લિપ ફ્લોપ રીસેટ થશે અને પાછું આપણું આઉટપુટ 0 પર આવી જશે. સ્ટુડન્ટ્સ, નીચે પણ 1 છે, ઉપર +5 વોલ્ટ છે. ટ્રિગર પિન છે, ટ્રિગર પિનને લો કરવી પડશે. 1 નું 0 કરશું, કરંટનો ફ્લો થશે. કેપેસિટર 0 માંથી પાછો 5 વોલ્ટ થશે અને ટ્રિગર પિન 0 થી 1.6 સુધી આઉટપુટ હાઈ 1 આપશે. આઉટપુટ 1 નું 1 રહેશે. રાઈટ, ક્યાં સુધી? તો કે જ્યાં સુધી થ્રેશોલ્ડ સાથે જોડાયેલો કેપેસિટર ચાર્જ થઈ અને ફ્લિપ ફ્લોપને રીસેટ ન કરે ત્યાં સુધી. ઓકે, ફરી એક વખત જોઈએ. 1 છે, 0 કરું છું. આઉટપુટ હાઈ ને હાઈ રહ્યું, પણ હાઈ ને હાઈ નથી રહેતું. તરત આઉટપુટ 0 ઉપર આવી જાય છે. 1 સ્ટેટમાં નથી રહેતું, 0 સ્ટેટમાં સ્ટેબલ રહે છે. હવે 0 સ્ટેટમાં શું કામ આવી જાય છે? તો કે થ્રેશોલ્ડવાળો કેપેસિટર 2/3 VCC જેટલો ચાર્જ થઈ જાય છે અને ફ્લિપ ફ્લોપને રીસેટ કરી નાખે છે. ઓકે, થેન્ક યુ.